એસીના કારીગરને 22,000ની લાલચ આપી મહિલાઓએ બેંકની કીટ આપવા લખનઉ મોકલ્યો હતો। ડિજિટલ અરેસ્ટનો શિકાર બનેલા એક બેંક ઓફ બરોડાના નિવૃત્ત સિનિયર મેનેજર 1.5 કરોડની રકમ ચૂકવી હતી। આ ગુનામાં શેરબજારનું કામ કરતી અમદાવાદની મહિલા અને તેના શાગીરને સાયબર ક્રાઇમે દબોચી લીધા। વધુમાં મહિલાઓ આરોપી કૈલાસ ભંડારીએ પોતાનું કરંટ બેંકનું ખાતું અને 2 લાખ રૂપિયાના કમિશન લઈ યુપીના હુસેનને મોકલી આપ્યું હતું। યુપીનો હુસેન ફરાર મહિલા સાથે ટેલિગ્રામથી સંપર્કમાં આવ્યો હતો। બીઓબીના નિવૃત્ત બેંક મેનેજરે ડિજિટલ અરેસ્ટ કરી 1.5 કરોડ પડાવવાની ઘટનામાં મહિલા સહિત 2ની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદમાં શેરબજારનું કામ કરતી મહિલાઓએ ચીટરોને 2 લાખમાં એકાઉન્ટ આપ્યું હવે જેલની હવા ખાશે। ઠગ ટોળકીએ નિવૃત્ત બેંક મેનેજરને કહ્યું કે મોબાઈલ નંબર બંધ ન થવા દેવો હોય તો ક્રાઇમ બ્રાન્ચને દિલ્હી પોલીસ પાસે એનઓસી મેળવવું પડશે। પછી ઠગે દિલ્હી પોલીસ પાસે એનઓસી મેળવવું પડશે અને પછી ઠગે દિલ્હી પોલીસને કોન્ફરન્સ પર લઈ વાત કરાવી હતી, જેમાં તેણે કહ્યું કે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચમાંથી સિનિયર ઓફિસર પ્રધાન રાજેશે વાત કરું છું। તમારા પર મની લોન્ડરિંગનો 6.89 કરોડનો કેસ છે, જેની તપાસ આઈપીએસ સુનિલ કુમાર ગૌતમ કરે છે। વૃદ્ધને કહેવાયું કે તમારી ઉપર મની લોન્ડરિંગનો કેસ થયેલ છે, જેથી તમને કસ્ટડીમાં લેવા પડશે। જો કે તમે સિનિયર સિટીઝન છો, જેથી તમને ડિજિટલી કસ્ટડીમાં લેવામાં આવશે। સીબીઆઈના નામે ધરપકડ કરવાની ધમકી આપી વૃદ્ધ પાસેથી ટુકડે ટુકડે કરી 1.5 કરોડની રકમ પડાવી હતી। પોલીસ કમિશનર સર સુરત સિટીની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરત શહેરમાં જે નાગરિકો સાથે થતા વિવિધ પ્રકારના ફ્રોડ અંગે જે એફઆઈઆર નોંધવામાં આવે છે તે અંતર્ગત ચાલુ માસમાં 1 કરોડ 5 લાખ રૂપિયા જેટલી માતબર રકમનો ડિજિટલ અરેસ્ટ ફ્રોડ થયા અંગેની ફરિયાદી શ્રી દ્વારા સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરવામાં આવતા તુરંત તેમની એફઆઈઆર નોંધવામાં આવી હતી। આ જે ફ્રોડ થયું છે જેની અંદર ફરિયાદી શ્રીને એવો કોલ સાયબર ક્રિમિનલ્સ દ્વારા વિડીયો કોલ કરીને સીબીઆઈ ઓફિસર તરીકેની તથા દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપી ફરિયાદી શ્રીને એવું જણાવવામાં આવેલ હતું કે એક બહુ મોટું 7.5 કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ ફ્રોડ થયેલું છે, જેની અંદર તમારા બેંકના મેનેજરની ધરપકડ કરેલી છે અને તમારી બેંકના મેનેજર તમારું નામ આપે છે કે તમે આ મની લોન્ડરિંગ કેસમાં સંકળાયેલા છો। જો તમારું આનાથી બચવું હોય તો તમારા એકાઉન્ટની ડિટેલ્સ વગેરે અમને આપો, અમે વેરીફાઈ કરીને જો તમારો કોઈ રોલ નહીં હોય તો અમે તમને છોડી દઈશું। ત્યાં સુધી તમારે ડિજિટલ અરેસ્ટ રહેવું પડશે એવું જણાવી ફરિયાદીને અવારનવાર કોલ કરી ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખી અને પોલીસ કાર્યવાહીની અને બદનામી વગેરેનો ધાક ધમકીથી ડર વગેરે બતાડીને ફરિયાદી પાસેથી અલગ અલગ એકાઉન્ટોમાં 1 કરોડ 5 લાખ રૂપિયા આરબીઆઈના સેફ એકાઉન્ટમાં પૈસા જાય છે, પાછા મળી જશે એમ જણાવીને જે ક્રિમિનલ્સ છે તેમના દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલ હતા। આ એફઆઈઆર અત્રે રજીસ્ટર થતા સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવેલ, જેમાં જાણવા મળેલ કે જે 1 કરોડ 5 લાખ રૂપિયા છે એમાંથી 25 લાખ રૂપિયા ફર્સ્ટ લેયરના એક જે એકાઉન્ટ હોલ્ડર છે એમના એકાઉન્ટમાં ગયા છે, જેથી કૈલાશબેન ભંડેરી અને રિદ્ધેશ અંટાળા એ બંનેની અમદાવાદ ખાતેથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।